हाय मित्रों, केम छो? मजामां? ओके, आप बधा मजामां जशो। जय माताजी। बधा मित्रों सीताराम, जय श्री कृष्ण ने जय माताजी। खुश रहो, स्वस्थ रहो ने एकदम मस्त रहो ने अमारा ब्लॉग में नवा होय तो लाइक करो, शेर करो ने सब्सक्राइब करो। स्वागत है तमारू नवा ब्लॉग में। ने जो आपणे बापा आव्या है, अमारे बापा ने जावुं छे पोरबंदर, कारण के पोरबंदर जवानुं छे। मारे थोड़ुंक पोरबंदर काम है ने बापा आव्या है तो हूँ बापा भेगी ज वही जाऊं, एटले एकली ने जावुं नहीं ने क्यां करशन ने धक्को नहीं, काई ने भेगुं आववुं पड़े ने का मारे एकली ने जावुं पड़े। तो बापा जाय ज छे एटले आपणे बापा भेगुं जवानुं छे पोरबंदर ने पोरबंदर थी पछी जवानुं छे आपणे ओड़दर। पोरबंदरनुं काम जो नहीं पते तो पछी पाछुं आपणे बीजा दिवसे पण ओड़दर थी पाछुं पोरबंदर जवानुं थशे। तो हमणां ओड़दर ने पोरबंदर ज आपणे करवानुं है। અહીંયાથી નજીક થાય ને અહીંથી થોડુંક દૂર થાય એટલે કીધું ત્યાં જ બે દી રોકાઈ જાય એટલે આપણું કામ જે કંઈ પણ છે એ કામ પતી જાય। એક દિવસમાં થઈ જાય તો એક દિવસમાં ભાગી આવ્યો, નકર પછી 2 દિવસ તો લાગશે જ। તો એવું હાલે છે મિત્રો। પોરબંદર આપણે છે ને જવાનું છે કે ઓલા મરચાં લેવાના છે, ઉકેલા મરચાં ને चटणी बनाववानी छे। कारण के आपणे मरचा तो दराव्या हता पण आपणे है ने तीखुं फूल खाईए है एटले रोगुं लाल शाक थाय छे पण तीखुं नथी थातुं। एटले थोड़ाक मैं कीधुं अत्यारे दरावी लीए, पछी पाछा सीजन आवशे त्यारे दरावशुं। तो 2 किला मरचा आपणे दराववाना छे। हावका हुकवीने लईने दांडला तोड़ीने तो ई काम है ने बीजुं थोड़ुं काम है। तो आपणा ब्लॉग में कन्टिन्यू रहेजो जेथी तमने ख्याल आवे। वीडियो पूरो जोजो, पसंद आवे तो लाइक शेर सब्सक्राइब करजो। बाकी सब्सक्राइब करवानुं तो फ्री में छे। पोरबंदरनी मुलाकात। આપણે મસ્ત શોરૂમ છે ઘડિયાળનો, સ્પેશિયલ ઘડિયાળનો જ છે પોરબંદરની અંદર। આજે આપણે ઘડિયાળની શોરૂમ આવ્યા હા, તમને બતાવું। મ્યુઝિક રાખી દઉં। मित्रों आपणे पहुंची गया से घंटीए साया चौकी, कारण के बीजी घंटी बंद थी
ખુલ્લી નહોતી એટલે અહીં સેટ આવવું પડ્યું. જો ઘંટી ચાલુ છે એટલે આપણે અહીંયા દરાઈ જશે મરસા ઘાએ ઘા તપાડીને દાંડલા તોડી લીધા ને જો અહીંયા પહોંચી ગયા એટલે ઘાએ ઘા દરાઈ જશે. જો આ ચાલુ છે. અત્યારે અહીંયા જો ફાઇનલી પોરબંદરથી ભાગી આવ્યા હે આપણે અને પાછું જવાનું છે પોરબંદર. તો આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ. બાપાને રોટલી બહુ ભાવે છે એટલે મેં કીધું બાપાની રોટલી ગરમા ગરમ બનાવી દઈએ ને આપણી પણ મને રોટલી જ બહુ ભાવે. જો સરસ રોટલી બને. શાક બનાવવાનું છે આપણે પાંદડીનું. બાપાને પાંદડીનું શાક બહુ ભાવે એટલે એ પજા તૈયાર થઈ ગયું. હા, લાલ સટકી જેવું શાક. પછી ખાઈ પી અને પાછા પોરબંદર જવાનું છે આપણે. મેં કીધું ખાઈ લઈએ, રસોઈ બનાવી લઈએ. રસોઈ બનાવીને પછી આપણે નિરાતે જાય. તો જો રોટલીઓ ચાલુ જ છે આપણે. શાક તો ઓલરેડી આપણું તૈયાર થઈ ગયું. હા, અંધારું પડે એટલે થોડુંક ઝાંખું આવશે કારણ કે રસોડામાં હે ને અંધારું પડે. હા, અત્યારે કેમેરામાં ભૂકા મરાઈ ગયા તે કેમેરો ઝાંખો થઈ ગયો એટલે હે ને આજનો દી આ ઝાંખું થોડુંક આવી એકાદું કટકું, આખું જ નહીં આવે. વાહ રે વાહ, તો હોશિયાર છે ગો, આવડે. ભણ્યા રાખજે. આવું હેલો હું રજા દે એટલે એટલી હાકડીમાં કઈ બેહે. અમારા આતો હે મારા બાપા એટલે અમારા હતા ને અહીંયા જો અમારી માં હે. આપણે આજે હે ને બ્રાહ્મણ ફરિયામાં આવ્યા. હા, જાણવા બાપા. જાણવા બાપાના ભારે હાઈ ક્લાસ બનાવેલી તો પેલા આમાં કંઈ હોતું જ નહીં. ઘણું કરજો જાણવા બાપા. ઓરદર ગ્રામમાં બ્રાહ્મણ ફર્યું શેરી. જોશી પરિવારના દાણવા બાપા. હા, મસ્ત રૂપારું બનાવ્યું. પેલા તો એને બીજા પડતર ઓલા હતા ઘર. આ રસ્તો જોવા ડેલી છે ત્યાંથી સીધો ગામની બજાર આવી જાય.
ત્યાં આવ્યા દાણા વાળા